સવારમાં એક મજાના સમાચાર મળ્યા। જે પોલીસ તંત્રની જવાબદારી દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવાની છે, એ હવે દારૂ જુગારના અડ્ડાનો વિરોધ કરનાર જિગ્નેશ મેવાણીના વિરોધમાં એના પરિવારને અથવા એ પોતે કોઈકના દબાણથી બનાસકાંઠામાં રેલી કરવાના છે। એટલે ગજબ કહેવાય। લોકોના અધિકાર માટે તો કે રોકવાના, ખેડૂતોના ખેતરોમાં અદાણીની લાઈનો નીકળે તો ખેડૂતોને મારવાના, વિદ્યાર્થીઓને મારવાના, નોકરિયાતો જે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ફિક્સ પે આઉટસોર્સિંગ વાળા પોતાનો અધિકાર માગે તો એને મારવાના। દારૂ જુગારના અડ્ડાનો વિરોધ કરે તો એની સામે પોલીસ તંત્ર આ 2000 પોલીસો કંઈક આવવાના વાત કરે છે। 2000 પોલીસો આ રીતે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં આવશે। 2000 પોલીસો જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા નીકળે, એના બદલે એ લોકો દારૂ જુગારના અડ્ડા બંધ કરવા નીકળે તો કેટલા બધા દારૂ જુગારના અડ્ડા બંધ થઈ જાય। પણ બનાસકાંઠા જિલ્લામાં રોજનો 45 લાખનો હપ્તો આવે છે, એટલે આમાં જિગ્નેશ મેવાણીના શબ્દો નથી નડતા, પણ પેલો 45 લાખનો જે રોજ હપ્તો નાના અધિકારીથી શરૂ કરીને ગાંધીનગર મિનિસ્ટર સુધી પહોંચે છે ને, એનો વાંધો છે। બાકી સરકાર પાસે કેટલા બધા કામો છે। આ પોલીસ બેન દીકરીનો બળાત્કારને રોકવાનું કામ કરી શકે, આ પોલીસ દલિતો ઉપર આદિવાસી ઉપર થતા અત્યાચાર રોકવાનું કામ કરી શકે, આ પોલીસ ધારે તો જુદા જુદા પ્રકારે જે અત્યારે ગુજરાતમાં જે ડ્રગ્સ આવે છે કંડલા બંદરેથી એને રોકી શકે। પણ નહીં, એ બધું નહીં, કારણ કે એ તો બધું કમાણીનું સાધન છે, ધીકતો ધંધો છે, એટલે એ નથી રોકવો। એવું બની શકે કે જિગ્નેશ મેવાણીએ જે કુલ શબ્દો બોલ્યા એમાંનો એકાદો શબ્દ કદાચ મને પણ ના ગમે, પણ એનાથી શું, વાત તો સાચી જ કહી છે। મૂળ જે આખી વાત છે એ વાતને તમે કેવી રીતે રોકી શકો? એટલે ગુજરાતના લોકો કમેન્ટ લખે છે ને, મને લાગે સરકારમાં થોડી બી બુદ્ધિ હોય ને તો જિગ્નેશ મેવાણીના એ સ્ટેટમેન્ટ ઉપર લોકોની કમેન્ટ વાંચવી જોઈએ, તો પાક્કી ખબર પડી જાય કે આ બધું શું થઈ રહ્યું છે, લોકો શું વિચારી રહ્યા છે। એટલે લોકોને મૂર્ખ બનાવવાના ધંધા બંધ કરી અને પોતપોતાની જવાબદારીઓ નિભાવો। સુશાસનની જવાબદારી છે, સુશાસન કરો। કુશાસન કરશો તો લોકો અવાજ ઉઠાવશે જ। ધન્યવાદ। જાગો ગુજરાતીઓ, લડીશું નહીં તો બસ આમ જ મરીશું, કારણ કે જે લોકો લડે છે એને સરકાર રોકે છે, અને આ લડાઈ જેમ પહેલા ગોરાઓ સામેની હતી એમ હવે આ નવા ચોરો સામેની છે।